હાય ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 6 પ્રકરણ 3 સ્વાધ્યાય 3.7 બરાબર. હવે આપણે પ્રકરણ 3 માં સંખ્યા સાથે ગમત સ્વાધ્યાય 3.7 માં આપણે દાખલા જોવાના છે. આપણે તેની શરૂઆત કરીશું. તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં બધા ધ્યાન આપજો, હું વાંચીશ અને તમે પણ જોજો. તો રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એવું કીધું છે કે 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય બે ગુણીના વજનના ગુણાંકના પૂરેપૂરું લઈ શકે છે એવું છે. તો આમાં આપણે શું શોધવાનું થશે? ગુસા શોધવાનો થશે. તો આપણે ગણતરી કરીશું 75 ને 69. તમે તમારી નોટમાં દાખલો ગણજો. તો 25 કરી 75, એ તો તમને ખબર જ છે બરાબર. હવે તો આવડતા હશે બધા દાખલા. 25 કરી 75. હવે 25 ને આપણે ભાગ ચલાવવા હોય તો શું બોલીશું? કેવી રીતે ભાગાકાર વિચારીશું? તો ઘડિયો વિચારો. 5 નો ઘડિયો, પાયો 25. હવે 5 માટે 5 એકા 5. તો 25 ના 75 ના અવયવ કેટલા થયા? 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 75 ના અવયવ બરાબર. એવી જ રીતે 69. હવે 69 માટે વિચારવું પડે, એ નવી સંખ્યા છે. તો કેવી રીતે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો? તો તમે વિચારો. ત્રણથી ભાગ ચલાવીશું તો 23. 23 તરી કેટલા થશે? 69. 3 6 9. 23 તરી 69. હવે આપણે વિચારીએ 23. તો 23 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, એને વિભાજ્ય નથી. એટલે શું કરીશું? તો 23 ના 23 એકા 23. તો 69 ના અવયવ કેટલા થયા? 3 ગુણ્યા 23 બરાબર. 3 ગુણ્યા 23. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુસા શોધવાનો છે બરાબર. ગુસા બરાબર તમે જુઓ 3 3 સરખા, 5 આ સાઈડ નથી, 23 આ બાજુ નથી, એટલે સામાન્ય અવયવ કહેવાશે નહીં. તો ગુસા માટે આપણે બંનેમાંથી શું લઈએ છીએ? સામાન્ય અવયવ લઈએ છીએ. તો ગુસા બરાબર કેટલા થશે? 3 થશે 75 અને 69 માટે. તો જવાબ શું આવશે? 3. તો આવી રીતે તમે ગણતરી કરી શકો. હવે આપણે બીજો દાખલો જોઈશું. ત્રણ છોકરાઓ, રકમ વાંચું તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોજો. 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે બરાબર. તેમના પગલાંનું માપ 63, 70, 77 સેન્ટીમીટર છે. એમાંનું દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે જે અંતર પૂરેપૂરું પગલાંમાં નિશ્ચિત થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 63, 70 ને 77 શું આપ્યું છે કે 3 છોકરાઓના પગલાંનું માપ છે અનુક્રમે 63, 70 અને 77. હવે એવું કીધું છે કે લઘુત્તમ અંતર શોધવાનું કીધું છે. લઘુત્તમ અંતર એટલે શું લઈશું આપણે? લસા શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો 63, 70 અને 77 ગણતરી કરવાની છે. 63, 70, 77. હવે આમાં લસા શોધવાનો
જોવાનો છે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે. તો અહીંયા જો શું 63 ને 3 વડે ભાગી શકાય, 2 વડે નહીં. 70 ને 2 વડે ભાગી શકાય, હા. 77 ને ન ભાગી શકાય. તો અહીંયા પહેલા 2 લખીશું. જો ભાગ ના ચાલે તો સંખ્યાને એની એ જ લખવાની છે. અહીંયા 35 નું 70, અહીંયા 77 ના 77. હવે આપણે જોવાનું કે 2 વડે ક્યાંય ભાગ ચાલે ના, 3 વડે હા. 21 કરીશું થાય 63 થાય. 35 માં ન ચાલે ભાગ, 77 માં ન ચાલે ભાગ. હવે વિચારવાનું કે કેટલેથી ચાલે છે, તો હજુ 3 થી ચાલશે, 5 થી 7 થી પછી વિચારવાનું. તો 7 કરી 21, 35 અને 77 એના એ. કેમ 35 ને 77 એના એ લખ્યા? કારણ કે ભાગ ચાલતો નથી. હવે વિચારવાનું કે ક્યાંથી? તો 5 થી. તો 7 એના એ જ મૂકવાના, કારણ કે 7 ને 5 વડે 5 ને 5 વડે ભાગી ન શકાય. 5 અહીંયા, તો 7 પંચા 35. હવે 77 એના એ, કારણ કે એને ભાગ ન ચાલે. હવે 7 થી ચલાવવાનો છે, કારણ કે એને તમને જોઈ ખાવા પડી જાય. 1 સીધું 7, 1 સીધું 7, 11 સીધા 77. તો ખબર પડવી જોઈએ કે 11 સીધા કેટલા થાય? 77. હવે 11 થી ચલાવીશું, અહીંયા 1 ના 1 ઉતારીશું, અહીંયા 1. તો વિદ્યાર્થી મિત્રો લસા બરાબર શું લઈશું? 2 ગુણ્યા 3, આખી હરોળ મૂકવાની છે. 3 5, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11. તો તમે ગણતરી કરો. 2 ગુણ્યા 3 3, 5 7 11. હવે આપણે જોઈશું તમે જો સરળ આનો ગુણાકાર કરો તો જવાબ મળશે 6930. આ ગુણાકાર કરજો તો 3 6 6 18 18 5 9 17 63 એટલે 630 એના ગુણ્યા 11 કરજો તો તમને જવાબ મળશે 6930 સેન્ટીમીટર. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો લસા કરી શકો છો. કેવી રીતે ફરીથી સમજાવું છું કે જ્યારે ભાગ ન ચાલતો હોય, કોઈ સંખ્યા 3 સંખ્યા સાથે લીધી હોય, કોઈ સંખ્યાનો ભાગ ન ચાલતો હોય, તો એ સંખ્યા એની એ જ લખવાની છે. પહેલા નાના અવયવથી ભાગ ચલાવવાનો, પછી ધીમે ધીમે મોટા અવયવથી. હવે આપણે જોઈશું દાખલા નંબર 3. કોઈ એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825, 675 સેન્ટીમીટર અને 450 સેન્ટીમીટર છે. હવે એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી લે. તો વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે એવી લાંબી ટેપ શોધવાની, સૌથી લાંબી કે ત્રણેય બાજુનું પૂરેપૂરું માપ માપી લે. તો આમાં આપણે શું શોધવું પડશે? ગુસા શોધવો પડશે. તો આપણે 825, 675 અને 450 શું કરીશું? ગુસા શોધીશું. હવે પહેલા 825 નો ભાગ ચલાવવાનો છે આપણે વિદ્યાર્થી મિત્રો. તો 825 નો ભાગ ચલાવીશું કેવી રીતે? તો 275 ગુણ્યા 3 કરશો અને 275 ગુણ્યા 3 તો આવશે 825. હવે 275 ને આપણે 3 કે 5 વડે વિચારીશું તો શું આવશે? 5 વડે. તો 55 ગુણ્યા 5 કરશો એટલે તમને મળશે 275. હવે 11 પંચા 55 બરાબર છે. પછી તમે વિચારો કે 11 છે તો 11 1 1 11 તો 825 ના અવયવ શું થશે? 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11. હવે આપણે જોવાનું છે બીજી રકમ
કઈ છે તો 675. તો 225 ગુણ્યા 3 કરશો એટલે મળશે 675 અથવા તો 675 ને 3 વડે ભાગો તો કેટલા મળશે 225. તમે ભાગાકાર કરી શકો છો 2 વડે 3 વડે જે પ્રમાણે પાછળ સંખ્યા હોય એકમનો એ પ્રમાણે ભાગ ચલાવવાના. હવે આપણે આગળ જોઈશું તો 75 ગુણ્યા 3 કરશો એટલે તમને મળશે 225. હવે પછી તો ખબર છે કે 25 તરી 75, પાયો પાયો 25 અને 5 એકા 5 તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 ગુણ્યા 5 બરાબર આ થયા 675 ના અવયવ. હવે આપણે જોવાનું છે ત્રીજી સંખ્યા આપણી કઈ હતી ટેક્સ્ટબુકમાં જુઓ 450. તો અહીંયા 2 થી ભાગ ચાલશે 225 દુ કેટલા થાય 450. હવે અહીંયા 225 ના તો ઓલરેડી આપણે પાડ્યા છે ભાગ તો શું થશે 75 તરી 225 25 તરી 75 પાયો પાયો 25 5 એકા 5 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 તમે અહીંયા જુઓ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે શું લેવાનું હતું આપણે ગુસા બરાબર. તો 3 3 3 બંનેમાં કોમન છે પછી 5 5 5 કોમન છે હજુ વિચારો બીજી વાર 5 5 ને 5 કોમન છે તો 3 5 5 કેટલા આવશે 75. એનો ગુસા છે 75 825 675 અને 450 નો. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો બધા. 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. એવું કીધું છે કે 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધવાની. તો પહેલા આપણે 6, 8 અને 12 શું લઈશું એનો લસા લઈશું. ત્યારબાદ જે લસા મળશે એ લસાને આપણે શું કરીશું તો ધારો કે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે 100 છે. તો 100 માંથી એ લસાને આપણે શું કરીશું ભાગાકાર કરીશું. લસા આપણને મળશે એના વડે એનાથી 100 ને ભાગીશું બરાબર. અને જે શેષ મળશે એનાથી આપણે શું કરીશું તો 100 માંથી એની બાદબાકી કરીશું અને પછી એમાં 24 આપણો જે લસા મળશે આપણને આમાં એ ઉમેરીને સંખ્યા શોધીશું. તો પહેલા હું તમને શીખવાડીશ 6, 8 અને 12. હવે આ તો તમને ખબર પડી જાય નાની સંખ્યા એટલે આવડે આસાનીથી. 2 થી ચલવીશું 3 દુ 6 4 દુ 8 6 દુ 12. હવે ફરીથી 2 થી 3 ના 3 ના ચાલે ભાગ એટલે 2 દુ 4 3 દુ 6. હવે ફરી 2 થી 3 અહીંયા 1. હવે 3 થી 1 1 અને 1. તો આનો લસા શું થશે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 દુ 4 4 દુ 8 8 કરી 24. આપણને લસા કેટલો મળ્યો 24. હવે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે 100 છે.
ભાગાકાર કરીશું. 100 ને 24 વડે ભાગીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 24 ચોક 96. તો શેષ કેટલી બનશે? 4. આ ભાગફળ, આ શેષ. હવે આપણે શું કરીશું કે 3 અંકની નાની સંખ્યા વત્તા 24. હવે અહીંયા આપણે જોયું 100 - 4 + 24. તો 100 માંથી 4 બાદ કરીએ કેટલા વધશે? 96 વત્તા 24. 96 વત્તા 24 કરો એટલે તમને મળશે 120. હવે અહીંયા માઈનસ શેષ કરવાનું છે અને પછી લસા લેવાનું. એટલે આ માઈનસ શેષ જે વધે છે એ. તો આવી રીતે આ દાખલાની ગણતરી કરવાની છે. એમાં તમને એવું કીધું છે કે સૌથી નાની સંખ્યા શોધો. તો આપણે જે સંખ્યા સૌથી નાની જોઈએ છે એ સંખ્યા છે 3 અંકની 120, જે આપણા દાખલામાં માંગી છે. હવે આપણે આગળનો દાખલો જોઈશું. પાંચમાં એવું કીધું છે ઉપર નાની સંખ્યામાં મોટી કીધી છે 8, 10 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો. ઉપર નાની હતી આમાં કેવી મોટી? આમાં આપણે લસા લઈશું 8 અને 10 12નું. તો આપણે ગણતરી કરીશું. પહેલા બે થી ભાગ ચલાવીશું. 4 દુ 8, 8 દુ 10, 6 દુ 12. હજુ 2 થી ચાલશે. 2 દુ 4, 8 ના 5, 3 દુ 6. અહીંયા 2, 1, 5, 3. હવે કેટલાથી ચલાવીશું? 5 થી કે 3 થી? તો 3 થી વિદ્યાર્થી મિત્રો. 3, અહીંયા 5 ના 5 અને અહીંયા 1. સોરી. હવે અહીંયા 5 થી ભાગ ચલાવીશું. 1, 1, 1. તો લસા બરાબર 2 × 2 × 2, 3 × 5. ગણતરી કરીશું આપણે. 2 દુ 4, 4 દુ 8, 8 કરી 24, 24 5. ગણતરી કરીશું 0, 5 24 લઈશું. વધી પડી 2, 5 દુ 10 ને 11 ને 12. કેટલા મળશે? 120. આપણો લસા છે 120 છે. હવે એવું કીધું છે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી છે એ આપણે જોઈશું. $999 છે. એ તમે બધા જાણો છો કે 3 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી છે? 999. હવે 999 ને આપણે શું કરવાનું છે? 120 વડે ભાગવાના છે. 8 વડે ભાગ ચલાવીશું તો 960 આવશે અને વધશે શેષ 39. તમે ગણતરી કરજો. 120 × 8 કરજો તો 960 આવશે અને 39 શેષ વધે છે. તો અહીંયા આપણે શું લખીશું? ત્રણ અંકની મોટી સંખ્યા પછી કરીશું. 3 અંકની
મોટી સંખ્યા. તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 999. એના માઇનસ શેષ કેટલા છે? 39. સંખ્યા કેટલી મળી? 960. તો આપણો જવાબ શું છે? 960 છે. 3 અંકની મોટા મોટી સંખ્યા 960 હશે કે જે 8, 10 અને 12 થી વિભાજિત 3 અંકોની મોટી સંખ્યા હશે. હવે લસા ભાગાકારની રીતે આપણને કેટલો મળ્યો? 120 મળ્યો. પછી આપણે શું કર્યું? 3 અંકની મોટી સંખ્યા એના વડે ભાગ્યા તો આપણને મળ્યા 960. હવે આપણે આગળ જોઈશું છઠ્ઠો પ્રશ્ન. દાખલા નંબર 6. કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. સેકન્ડમાં કીધું છે 48, 72, 108. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે એવું કીધું છે. તો આપણે શું કરીશું? ભાગાકારની રીતે પહેલાં આપણે લસા ગોતીશું. 48, 72 અને 108. બે થી ભાગ ચલાવીશું. 24 દુ 48, 36 દુ 72 અને 54 દુ 108. તમે 2 વડે ભાગ ચલાવો તો તમને આટલી સંખ્યા મળશે. હજુ પણ 2 થી તો 12 દુ 24, 18 દુ 36, 27 દુ 54. હજુ 2 થી ભાગ ચાલશે. 6 દુ 12, 9 દુ 18. 27 માં 2 વડે ચાલે નહીં તો 27 ના 27. હવે આપણે ફરીથી 2 થી હજુ 3 દુ 6 અહીંયા નહીં ચાલે એટલે 9 ના 9 અહીંયા 27. હવે 3 થી 1 કરી 3, 3 કરી 9, 9 કરી 27. હજુ 3 થી 1, અહીંયા પણ 1 અને અહીંયા 3, 3 કરી 9. હવે અહીંયા 1 ના 1, 1 સોરી અહીંયા 3, 1, 1 અને અહીંયા 1. તો આપણે લસા લઈશું. અહીંયા સાઈડમાં લખું છું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે ગુણાકાર કરો તમે, તમને જવાબ મળશે 432 સેકન્ડ. હવે આ તો 432 શું મળી? સેકન્ડ મળી. હવે એને મિનિટમાં ફેરવવી હોય તો 1 કલાકમાં કેટલી મિનિટ થાય? 60 મિનિટ. બરાબર. તો તમે જ્યારે 432 ભાગ્યા 60 કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને મળશે 7 મિનિટ 12 સેકન્ડ. કેટલી મળશે? 7 મિનિટ અને 12 સેકન્ડ. હવે આપણે શું કરીશું કે 7 વાગ્યાનું કીધું છે તો આવી રીતે લખીશું કલાક, મિનિટ, સેકન્ડ અને કેટલા છે? 7 અને 12. બરાબર. અહીંયા 0 તો 7 એટલે કે જવાબ શું આવશે? 7 વાગ્યા પછી એટલે કે 7 કલાક 7 મિનિટ 12 સેકન્ડ. 7 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડ. તે ફરીથી એક સાથે બદલાશે. ત્રણેય લાઈન છે ફરીથી 7 વાગ્યા પછી 7 મિનિટે 12 સેકન્ડે એક સાથે બદલાશે. તો
તો આ વિડીયોમાં આપણે આટલા દાખલા સુધી રાખીશું. બીજા દાખલા આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.